ચારોતર વિદ્યામંડળ યુનિવર્સિટી સંચાલિત સેમકોમ કોલેજના એનએસએસ યુનિટ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન 25 જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન ગણતંત્ર દિવસની ઉજવણીના હેતુથી રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. આ સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન સંસ્થાના આચાર્ય ડોક્ટર પ્રીતિ લુહાણાના માર્ગદર્શન થકી શક્ય બન્યું હતું. રેડ ક્રોસ સોસાયટીના વાઇસ ચેરમેન શૈલેષભાઈ પટેલ ઉપસ્થિત રહીને સ્વયંસેવકો તથા સ્ટાફને ઉત્સાહ વધાર્યો હતો. આ રક્તદાન શિબિરમાં કુલ 109 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. સેમકોમ કોલેજના એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર દીપલ પટેલ તથા કોઓર્ડિનેટર હિના પટેલે આ શિબિરને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. नमस्कार, मैं डॉक्टर प्रीति लोहाना, प्रिंसिपल इंचार्ज सेमकॉम कॉलेज। आज हमारे यहाँ रक्तदान ब्लड डोनेशन कैंप का आयोजन हुआ। ये एक इनिशिएटिव एनएसएस सेमकॉम एनएसएस यूनिट और इंडियन रेड क्रॉस की सहायता से हुआ, जिसमें हम 109 यूनिट ब्लड कलेक्शन कर चुके हैं और स्टिल वी आर काउंटिंग। हमारा ये जो इनिशिएटिव है, कल रिपब्लिक डे है, राष्ट्र की तरफ हमारा कोई सर्विसेज जो हम समर्पित करना चाहते हैं, रक्तदान एक महादान है। इससे काफ़ी जिंदगी को जीवन मिल सकता है। तो हमने ये छोटी सी कोशिश के द्वारा हम राष्ट्र को संबोधित करते हुए आज हमने ये ब्लड डोनेशन कैंप का आयोजन किया हुआ है। धन्यवाद।